નમસ્કાર. આજે આપણે ગીતાનો પહેલો શ્લોક જેની હું તમારી સાથે વાત કરવાનો છું. એ પ્રથમ શ્લોક છે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સામવેદાયુસ્તવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્રના મુખે કહેવાયેલો આ પ્રથમ શ્લોક મહાભારતકાર શા માટે ધૃતરાષ્ટ્રની પાસે આવડા મોટા એક વિશાળ અને એક દીર્ઘ સેવી બાબતોની વાતનું મંડાણ કરવા માંગે છે. એની પાછળનું એક રહસ્ય છે. એ રહસ્ય એ જ કે શંકરાચાર્ય પોતાના ગીતા ભાષ્યમાં ધૃતરાષ્ટ્રને સ્થાન નથી આપતા. એ તો વિદ્વાન છે, એ એક તત્વજ્ઞાની છે, પણ તત્વજ્ઞાનીની સાથે સાથે વિદ્વાન છે. વિદ્વાન અને તત્વજ્ઞાનીમાં એ ફેર હોય છે કે તત્વજ્ઞાની એ દરેક વાતને તત્વથી, દરેક વાતને એક તર્કથી રજૂ કરે છે, અને વિદ્વાન એ એક એવા હંસ જેવો હોય છે કે જે નિરક્ષીરનો ખ્યાલ આપે છે. નીર અને ક્ષીર, પાણી અને દૂધ જે રીતે અલગ કરી દે છે, એવી રીતે વિદ્વાન પોતાની વાત રજૂ કરે છે. શંકરાચાર્યએ આ શ્લોક પોતાના ભાષ્યમાં નથી લીધો, પરંતુ બીજા બધા જ ભાષ્યકારોમાંથી લગભગ આ વાત આ શ્લોકને લીધી છે. મોટા ભાગે ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર એ શબ્દોને લઈ અને વાત બતાવી દીધી છે. પરંતુ મારું એક સ્થળે એક બાબતે અહીં ધ્યાન દોરાયું છે કે ધૃતરાષ્ટ્ર પાસે શા માટે મહાભારતકાર આ ગીતા જેવા દીર્ઘ જ્ઞાની આવનારા હજારો વર્ષો સુધી જે એક હિન્દુ ધર્મનો, એક સનાતન ધર્મનો અને ધર્મ કરતાએ કહો કે માનવીયતાના એક ઉદ્ઘોષ કરતા ગ્રંથનો એક પ્રારંભિક સૂત્ર બની જાય, ધૃતરાષ્ટ્ર પાસે અને સંજય પાસે શા માટે આ વાત કરાવે? ધૃતરાષ્ટ્ર અંધ છે, અને અંધ વ્યક્તિ જ્યારે પોતાના જ્ઞાન તરફ જવા માંગે છે ત્યારે હંમેશા એ અજ્ઞાનના અંધકારમાં હોય છે. ધૃતરાષ્ટ્ર એ અજ્ઞાનના અંધકારનો પ્રતીક છે. તમે કોઈ પણ લક્ષ્ય લો છો ત્યારે સૌપ્રથમ તમારી પાસે એ લક્ષ્ય સુધી પહોંચવાની વાત નથી હોતી. એ તમારે, અને સંજય પાસે આ પ્રશ્ન પૂછે છે. સંજય પાસે દિવ્ય દ્રષ્ટિ છે. એવું કોઈ દિવ્ય દ્રષ્ટિ વાળો ગુરુ મળી જાય ત્યારે તમારા લક્ષ્યનું પરિણામ નક્કી થઈ શકે. ત્યારે તમને એ વાતની ખબર પડે કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે, ત્યારે એ ધર્મક્ષેત્ર પણ વાત સમજાય અને કુરુક્ષેત્રની પણ વાત સમજાય. માણસના જીવનમાં બે વિકલ્પો આવે છે. કોઈ પણ ધ્યેય સુધી તમે પહોંચવા માટે શરૂઆત કરો ત્યારે તમારી સામે બે વિકલ્પો મુકાય છે, અને આ વિકલ્પ જ બહુ મોટી ઘાત હોય છે. એ ઘાત એ અર્થમાં કે બંને બાબત સરખી છે, સમાન છે. ધર્મ એટલે અહીંયા ધર્મની વાત નથી કરતો, અને કુરુક્ષેત્ર એટલે અહીંયા કુરુક્ષેત્રની વાત નથી થતી. ધર્મ એટલે તમારા ધ્યેયનું શુભ પરિણામ, અને કુરુક્ષેત્ર એટલે તમારા ધ્યેયનો સંઘર્ષ. એ શુભ પરિણામમાં શું થઈ રહ્યું છે એનું પણ વ્યક્તિને પ્રથમથી જ્ઞાન હોવું ઘટે, અને એના સંઘર્ષમાં શું શું આવશે એનું પણ વ્યક્તિને પ્રથમ જ્ઞાન હોવું ઘટે. આ બે બાબતો નિશ્ચિત છે આપણા ધ્યેય સુધી પહોંચવા માટે. અરે એ ધ્યેયનો મૂળ પાયો છે આ બે બાબતો. આપણે જ્યારે અંધ હોઈએ છીએ અજ્ઞાનના અંધકારમાં, ત્યારે જ્ઞાન સમાન દિવ્ય દ્રષ્ટિવાળો સંજય જ બતાવી શકે કે આગળ શું થઈ રહ્યું છે. કારણ કે એ પછી એ સફર, એ ધ્યેય સુધીની સફર તમારે જાતે નક્કી કરવાની હોય છે. તમારે બે વિકલ્પોમાંથી તમારે પસંદ કરવાનું છે કે આ બંને જગ્યાએ શું થઈ રહ્યું છે. એનો જો તમને પ્રથમથી જ્ઞાન હોય તો તમે ત્યાં સુધી પહોંચી શકો. ધ્યેય પ્રાપ્ત કરવાની પહેલી શરત છે કે ધર્મક્ષેત્ર એટલે કે તમે ધ્યેય મેળવો છો તો એ ધ્યેયનું પરિણામ શું હશે, અને કુરુક્ષેત્ર એટલે કે એ ધ્યેય મેળવવા માટે તમારે કેટલો સંઘર્ષ કરવો પડશે. આ બે બાબતો જો નક્કી હોય તો તમે એ પથ ઉપર આગળ જઈ શકો.
તમારે શું શું ગુમાવવાનું છે એ તમને ખ્યાલ હોય અને તમારે શું મેળવવાનું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. ગીતામાંથી આવી જ રીતે આપણે એક એક શ્લોકમાંથી જીવનના ધ્યેયને કોઈ પણ બાબતમાં કંઈ પણ તમે ધ્યેય નક્કી કર્યું હોય તો એને કેમ મેળવી શકાય, કેવી રીતે એમાં આગળ વધી શકાય, એ ગીતાકારની દ્રષ્ટિએ, મહાભારતકારની દ્રષ્ટિએ આપણે જોઈશું. ત્યાં સુધી કૃષ્ણમ વંદે જગદગુરુ આજે પ્રથમ શ્લોકમાંથી આપણે આટલું જાણી શક્યા છે. નમસ્કાર.